અમદાવાદના આંગણે ફરી એકવાર રંગબેરંગી ફૂલોનો મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે। 1 જાન્યુઆરીથી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ભવ્ય ફ્લાવર શોનો પ્રારંભ થશે। આ વર્ષે ફ્લાવર શોમાં અનેક નવા આકર્ષણો ઉમેરવામાં આવ્યા છે। જોકે અમદાવાદીઓએ આ નજારાનો આનંદ માણવા માટે ખિસ્સું થોડું વધુ હળવું કરવું પડશે, કારણ કે ટિકિટના દરમાં વધારો કરવામાં આવ્યો છે। નવા વર્ષની શાનદાર શરૂઆત સાથે અમદાવાદ રિવરફ્રન્ટ ફૂલોની સુગંધથી મહેકી ઉઠશે। આ વર્ષે ફ્લાવર શોમાં પૌરાણિક કથાઓ, મહાભારતના પ્રસંગો, ભારતીય નૃત્યકલા અને દેશના વિકાસની ઝાંખી કરાવતા અદ્ભુત સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવી રહ્યા છે। રમતગમતના શોખીનો માટે પણ ખાસ સ્પોર્ટ્સ થીમ આધારિત આકૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બનશે। ટિકિટ દરની વાત કરીએ તો ગત વર્ષની સરખામણી ટિકિટમાં વ્યક્તિ દીઠ 10 રૂપિયાનો વધારો કરાયો છે। સોમવારથી શુક્રવાર સુધીની ટિકિટ 80 રૂપિયા રહેશે, જ્યારે શનિવાર અને રવિવાર 100 રૂપિયા ચૂકવવા પડશે। જે લોકો ભીડથી બચવા માગે છે તેમના માટે 500 રૂપિયાની વીઆઈપી એન્ટ્રી પણ વ્યવસ્થા કરવામાં આવી છે। જોકે મ્યુનિસિપલ શાળાના બાળકો અને 12 વર્ષથી નીચેની વયના બાળકો માટે પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે। અમદાવાદીઓ પોતાની ટિકિટ ઓનલાઈન કોઈપણ સિવિક સેન્ટર સ્થળ પરથી અથવા ફ્લાવર શોના સ્થળ પરથી પણ ખરીદી શકશે। જે કોર્પોરેશનની સ્કૂલો છે, આ સ્કૂલના બાળકો માટે ફ્રી એન્ટ્રી છે। પ્રાઇવેટ સ્કૂલો માટે સોમથી શુક્ર સવારે 9 થી 1 વાગ્યા સુધીમાં 10 રૂપિયા ટિકિટ છે। પ્રાઇમ સ્લોટ કે જે આપણે દર વર્ષે ગત વર્ષથી શરૂ કર્યો છે, સવારે 8 થી 9 અને રાત્રે 10 થી 11, આમ 2 કલાક, 1 કલાક સવારે 1 કલાક સાંજે આ પ્રાઇમ સ્લોટની ટિકિટ 500 રૂપિયા રાખી છે। આ ઉપરાંત 12 વર્ષ કે તેનાથી નીચેના જે બાળકો છે એની ફ્રી એન્ટ્રી છે। દિવ્યાંગ લોકો માટે ફ્રી એન્ટ્રી છે, સૈનિકો માટે અને મીડિયાના મિત્રો માટે ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે। એટલે સરદાર વલ્લભભાઈ પટેલ, ભારત રત્ન જે છે, જેમની 150મી જન્મજયંતિ ચાલી રહી છે, એમનું એક બિગેસ્ટ પોર્ટ્રેટ એ બનાવ્યું છે ફૂલોથી। એને ગિનિસ બુકમાં સ્થાન મળે એવા પ્રયત્ન ચાલુ છે। આ ઉપરાંત જે મંડાલા આર્ટ છે, આ મંડાલા આર્ટની મોટામાં મોટી પ્રતિકૃતિ ફૂલોથી બનાવી છે અને એને માટે પણ અમે નોમિનેશન ભર્યું છે અને એમાં પણ આપણને કોર્પોરેશનને આ વખતે ફ્લાવર શોમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળે એ પ્રકારની સંભાવનાઓ છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ફ્લાવર શો યોજાવાનો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્લાવર શોની તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને જે જાન્યુઆરીના પ્રથમ વીકમાં જે ફ્લાવર શો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મૂકવામાં આવશે। ત્યારે હાલમાં જે કહી શકાય કે જે રીતે કામગીરી ચાલી રહી છે, આ વખતના જે ફ્લાવર શોની વાત કરવામાં આવે તો તેમાં શીર્ષક આપવામાં આવ્યું છે ભારત એક ગાથા, અને આ વિષય પર આ શીર્ષક રખાયું છે। તેમજ ભારતની સંસ્કૃતિઓ, ભારતના તહેવારો, ભારતની સિદ્ધિઓ તેમજ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટેની પણ આ વખતે તૈયારી હાથ ધરાઈ છે। ખાસ કરીને ટિકિટના દરની વાત કરીએ તો 12 વર્ષથી ઉપરના જે વ્યક્તિઓ હોય તેના માટે 80 રૂપિયા ટિકિટ રખાઈ છે સોમથી શુક્રવાર સુધી। તેમજ 12 વર્ષથી નાના બાળકો માટે જે એન્ટ્રી ટિકિટ નિઃશુલ્ક છે। તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના બાળકો માટે પણ ફ્લાવર શોમાં એન્ટ્રી ફ્રી કરવામાં આવી છે। ખાસ કરીને જે ખાનગી શાળાઓ તેમજ જે બાળકો ખાનગી શાળામાં ભણે છે તેમને માટે કહી શકાય કે સોમથી શુક્રવાર સુધી 10 રૂપિયા ટિકિટ રખાઈ છે। તેમજ ગત વર્ષની જેમ આ વર્ષે પણ કહી શકાય કે જે પ્રાઇમ ટાઈમ ટિકિટ હોય તેનો સ્લોટ પણ રાખવામાં આવે છે। તેમાં 500 રૂપિયા ટિકિટનો દર રાખ્યો છે, જે સવારે 8 થી 9 અને રાત્રે 10 થી 11, આ જે બંને સ્લોટમાં લોકો પ્રાઇમ જે સ્લોટમાં 500 રૂપિયા ટિકિટમાં પણ આજે આ વખતના ફ્લાવર શોનું નજરાણો માણી શકશે। કહી શકાય કે જે ગત વર્ષે કહી શકાય કે અંદાજિત 13 લાખ લોકો એ મુલાકાત કરી હતી, ત્યારે આ વર્ષે પણ કહી શકાય કે જે ફ્લાવર શો જોનારો વર્ગ છે તેની સંખ્યામાં વધારો થઈ શકે છે। જે રીતે હાલમાં અલગ અલગ સ્કલ્પચરની તૈયારી થઈ રહી છે, તેમાં 167 જેટલા સ્કલ્પચર છે, જે ફ્લાવરના સ્કલ્પચર છે, તેમજ અલગ અલગ જે કહી શકાય કે 47 જેટલી જે ફૂલોની જાતો છે, તેમજ 10,000થી વધુ જે ફૂલો છે, પ્લાન્ટ છે, તે ફ્લાવર શોમાં લોકો નજારો માણી શકશે। પ્રવીણ જાદવ, VR લાઈવ ન્યૂઝ, અમદાવાદ।